બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રડકિયા ગામના ખેડૂતોએ પાક નુકસાન વળતર માટે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે। ભાભર તાલુકામાં 2015 સહિત ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડાને પગલે ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, પરંતુ સરકાર દ્વારા આ નુકસાની સર્વે કરવા ભેદભાવ રાખવામાં આવ્યો હોવાના આરોપ આજે ખેડૂતોએ લગાવ્યા છે। કેટલાક ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવા છતાં તેમના ખેતરમાં સર્વેની કામગીરીમાં ભેદભાવ રાખવામાં આવ્યો છે। ઘણા એવા ખેડૂતો છે કે જેમણે વારંવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી સહાય મળી નથી, જેને પગલે સહાયથી વંચિત રહેલા ખેડૂતોએ ભાભર મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું। ભાભર તાલુકામાં આવેલા રડકિયા ગામના ખેડૂતો 9 વર્ષથી સહાયથી વંચિત છે અને અનેકવાર ઉચ્ચ અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત પણ કરી ચૂક્યા હોવા છતાં સહાયથી વંચિત છે। અમારા ગામમાં 2015 થી આજ દાડા સુધી કોઈ ગરીબ વર્ગને કોઈ લાભ લેવા જતા નથી। અમુક ભાજપના કાર્યકરો છે, કોઈ બીજા છે, ગામ લોકો મેન તો માસ તલાટી જ આવે છે। આમાં મેન આખા ગામને કોઈને લાભ મળવા જતા નથી। બાપ બેટો બે મારા ખેતરની અંદર સર્વે કરવા આવ્યા, સર્વેવાળા દરગાહ રત્ના લઈને આવ્યા, કીધું અડો મારા ખેતરમાં 3 વીઘા એડા પાણી ભરણો છે ને બળી ગયા છે। આ વર્ષ મારે હવા ઉઠાવવા અને માંથી 60 થી 70 બોરીનું ઉત્પાદન મળતું, તો 28 બોરી એરંડામાં મળ્યા, તો પેઢીવાળાનો વ્યાજ નથી ભરી ગયા। 92માં સોંટાયેલા માજી સરપંચ તો આવું આ લોકો 2015ની અંદર ઉનાળા થયું એના ખેતી નિષ્ફળના કે ધોવણના કોઈ પણ પૈસામાં એમાંય ચગાચુગલી થઈ ગઈ છે। આજ પણ એવું છે। અમારો કહેવાનો એમ છે કે અરે આ બધે જ્યાં જે લખવાનું હતું એ બધે ઠેર ઠેર લખી ગયું છે ને આજે ઉપવાસના ધરણા ઉપર જ આવીને ઊભા સામે બધા લોકો, તો આનો અમારે ન્યાય મળવો જોઈએ। આ ન્યાય ન મળ્યો ને તો અમે ઠેઠ સુધી આંદોલન ચલાવશું, આવી અમારી આ માન્યતા છે। સારી રીતે કાયદોની રીતે કાયદો અમને મળવો જ જોઈએ। અમે કોઈના વિરોધી નથી કે આને મળે ને આને ન મળે એમ, પણ અમારું એમ છે કે બધાને મળવા જોઈએ। એક ક્ષેત્રમાં બગાડ છો ને બીજા ક્ષેત્રમાં ન છો એવું કેમ ના આવે? મારો કહેવાનો ભાવાર્થ સારી વાત છે। એટલે આ અમારી માગણી। ગામમાં કેટલું નુકસાન હશે અંદાજે? નુકસાન તો હવે એ દાડાનું નુકસાન બધાને છે તો બધાને છે, નથી તો એ કઈ નથી, તો આ બધું ખોટું જ છે। આ પછી બધાને મળ્યું કે અમુકને નથી મળ્યું? અમુકના નામ આવ્યા છે, તો બધાને અમારો એમ છે કે બધાને મળવું જોઈએ કહેવાનો મતલબ। ભલે હું તો કોઈ 500 મળે, કેટલા મળે એનો વિરોધ નથી અમારો કે ઓલા નીચે આટલા મળ્યા કે આટલા મળ્યા। 500 રૂપિયા ભલે મળે પણ હરખે ભાગે વેસમાં। આની અંદર ખોટી રીતે જો આની અંદર આ સરવૈયો થયો હોય ને, આ સરવૈયા વાળે કે મારા જેવી લાગવગવી કામ કરી લીધું। અમે 2023ની અંદર ડિસેમ્બરની જે પાક નુકસાન થયેલું હતું અને વાવાઝોડું આવેલું હતું એની સંદર્ભે અમે બધા અહીંયા આવેલા છે। અમુક નામ આવેલા છે, સર્વે કરેલું હતું એની અંદર અમુક નામ આવેલા ભાજપના કાર્યકર્તાઓ કે બીજા પક્ષના કાર્યકર્તાઓને વાગવગથી 2015થી અમારે આવું થયું છે। જે નાના માણસની જરૂરિયાત છે એમને ક્યારે મળતો નથી ન્યાય પૂરતો, અને આ લોકો બસ ખાઈ જાય છે। નાના માણસને પૂરો ન્યાય મળતો નથી, એમની લાલિયાવાડી ચલાવે છે અને નાના માણસને કરતા નહીં। સર્વે કર્યું છે તો સર્વેની અંદર એમ લોકોએ ખાતા નંબર લખ્યા નથી, કેટલું નુકસાન થયું છે એ લખેલ નથી, અને ઓટોમેટિક એ લોકોના નામ આવી ગયા છે અને પરિવાર દીઠ નામ આવે છે વારંવાર। આવું થયા છે ત્યારે અમારે તકલીફ થાય છે અને અમે નાના ખેડૂતો બધા હેરાન થઈએ છીએ।